ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. સગાઈ લગ્ન કેવું થયેલું છે અગાઉ? ના, કશું જ નહીં સાહેબ. જયારે આવતું ત્યારે છોકરો એના મસ્તીમાં હતો એટલે રખડી પડ્યો હોય, બીજું કશું નહીં. આ પ્રોબ્લેમ થયો. એટલે પેલા માગા આવતા? માગા તો ઘણા આવતા, પણ છોકરો છે ને ભાઈબંધ દોસ્તા કરીને એ આરામ કરતો, નોકરી કરે એટલે એ આરામ કરે એટલે પછી કઈ નથી કરવું. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, હિતેશભાઈ ધામેચા વાત કરું છું. તમારો ફોન હતો કાલે નામ બતાવે છે. હા સાહેબ, મારે એક બાબાની સગાઈ કરવાની. બરાબર. હા બોલો. કોલેજનું પહેલું વર્ષ ભર્યું, પછી નોકરી કરતું થઈ ગયું. હા બરાબર. અત્યારે જોબ કરે છે ભરતપુરમાં. બરાબર. એનો બાયોડેટા મોકલું? હા, બાયોડેટા જોશે, પછી આપણે રેકોર્ડિંગ આવશે. તમે વાતચીત કરો છો એનું રેકોર્ડિંગ થાય. એટલે મારા બાબાને કેને વાત કરે? હા તો કાંઈ વાંધો નહીં. તમારો બાબો વાત કરે તો હાલે, તમે વાત કરો તો હાલે. હા, પણ હું બાયોડેટા મોકલું આ નંબર પર કે બીજા નંબર પર? અત્યારે બાયોડેટાની પેલા જરૂર નથી. પેલા તમે વાતચીત કરો ને એનું રેકોર્ડિંગ થાય, અને પછી તમે ફોટો બાયોડેટા મોકલો ને તો હું નંબર સેવ થાય, પછી તમારું બધું મને કામ લાગે. અત્યારે તો તમે મોકલો એ નકામું થાય. અચ્છા, મારા પેલા તમારે બાયોડેટા મૂકવા એટલે બાબા કને વાત કરવું હે ને? પેલા તમારે વાતનું રેકોર્ડિંગ કરવું પડે. તમે જે બોલો ને એનું રેકોર્ડિંગ થાય. એટલે મારા મારા બાબુ બોલે એ રેકોર્ડિંગ થાય ને? તમે બોલો તોય ચાલે, તમારો બાબુ બોલે તોય ચાલે, પણ ભાઈની પરમિશન હોવી જરૂરી છે. હા બરાબર. તો હું શું બોલો. મારા બાબુ કોલેજનું પહેલું વર્ષ કર્યું છે. પેલા સાંભળો, ભાઈ તમારા દીકરા છે ને એની પરમિશન હોવી જરૂરી છે વિડીયો મુકાવવા માટે. હા, 5 ફૂટ 5 ઇંચ. હું શું વાત કરું છું પેલા સમજ્યા તમે? હા સાહેબ, બોલો સાહેબ. તમારો બાબો છે ને એની પરમિશન હોવી જરૂરી છે રેકોર્ડિંગ મૂકવા માટે. એમ કે અચ્છા, એની પરમિશન છે પણ અત્યારે જોબ પર છે. હા, એટલે એને તમે પૂછી લીધું છે કે આ રીતે આપણે રેકોર્ડિંગ મુકાવવું છે? પૂછી લીધું છે એમ તો કોઈ સવાલ નથી. પછી આમાં શું થાય, મુકાઈ ગયા પછી આપણે ડિલીટ નથી કરતા ચેનલ થી. ના, ખરી વાત છે. હવે બહુ તપાસ કરી સાહેબ, સમાજમાં બી બહુ તપાસ કરી. હા, પણ કઈ મેળ પડતો નથી. એટલા માટે મેં તમારી આપણે યુટ્યુબમાં બધું ફોટા જોયા ને મને એમ થઈ ગયું કે ભાઈ આપણું જેક લાગે એમ છે, તો વારંવાર પછી હું ફોન કરતો રહ્યો. હા, એ તો બરાબર છે. કોઈ વાંધો નહીં. એટલે આપણે તમારા બાબાને પૂછી લીધું છે બરાબર રેકોર્ડિંગ મૂકવા માટે? હા બરાબર. શું નામ છે ભાઈનું? જીતેન્દ્ર ભરતભાઈ, અમદાવાદના છે. બરાબર. જીતેન્દ્ર ભરતભાઈ. અટક કેવી તમારી? રાણા. કયા સમાજમાંથી છો તમે? દરિયાપુર. હા, રાણા સમાજ. અચ્છા, રાણા સમાજ. બરાબર છે. અમદાવાદ. બરાબર છે. શું કામ શું કરે ભાઈ? અત્યારે પ્રાઇવેટ જોબ કરે છે કે આપણે આમાં કેડબરીની અંદર સુપરવાઇઝર તરીકે 20,000 પગાર છે. એમ? કેડબરી ચોકલેટ આવે એ? હા. બરાબર છે. કેટલો પગાર કીધો? 20,000 છે. અચ્છા, 20,000. બરાબર છે. પ્રાઇવેટ કામ બી કરે બીજું. એમ? એ શું? બોલો સાહેબ. પ્રાઇવેટમાં એ શું કરે બીજું કામ? પ્રાઇવેટમાં સરકારી જોબ કરે છે, પાર્ટ ટાઈમ હોમગાર્ડમાં જાય છે. એમ? બરાબર છે. એનો કેટલો પગાર થાય? એમાં તો જુઓ ને નવ આપણે જુઓ ને 4,000 એટલે 12,000 જેવો પગાર. એમ? 12,000 રાત્રિમાં જાય છે. એમ? 20,000 આ 12,000 ઓલા, 32,000 જેવું કમાય છે. બરાબર છે. કેટલા દીકરા તમારે?
એક જ દીકરો છે, બસ કોઈ ખાના નહીં. 2 મકાન છે. દીકરી બેન? દીકરીને પરણી ગયા છે, કોઈ નથી. અમે ત્રણ જણ છે. એટલે દીકરી છે ને તમારે? હા છે, પણ પરણીને અમે સાસરે. કોઈ વાંધો નહીં. એક દીકરી ને એક દીકરો છે તમારે ટૂંકમાં, બરાબર ને? એટલે હા એટલે એ તો સાસરે છે, એટલે અમે ટોટલ ઘરમાં 3 જ જણ છે. એ તો હું સમજી ગયો તમારી વાત. દીકરી બેન સાસરે વયા ગયા એમ ખાલી પૂછું છું. એ તો ભલે નહીં, તો તમે ઘરમાં 3 જ છો, દીકરી બેન સાસરે વયા ગયા છે, પણ તમારા પરિવારમાં કોણ કોણ એમ એટલા માટે પૂછ્યું. એટલે અમારા પરિવારમાં તો અમે 2 છોકરીઓ અને 1 છોકરો, બસ. ને અમે બસ. 2 જણ, એટલે ટોટલ અમારા ઘરમાં અત્યારે 3 જ જણ છે. બરાબર છે. દીકરી બેન સાસરે વયા ગયા છે એટલે અત્યારે હાલ તમે 3 છો, બરાબર? બરાબર છે. પોતાનું મકાન છે. મકાન પોતાનું છે, બરાબર છે. કેટલું ભણેલા છે ભાઈ? હું તમારો બાબો? બાબુ તો કોલેજનું પહેલું વર્ષ, પરીક્ષા ના આપી સાહેબ. એમ? હા, જોબ મળી એટલે પછી પરીક્ષા આપવા રહ્યો નહીં સાહેબ. હમ. બરાબર છે, સમજાઈ ગયું. કેટલી ઉંમર છે ભાઈની? 32. બરાબર. સગાઈ લગ્ન કેવું થયેલું છે અગાઉ? ના, કશું જ નહીં સાહેબ. જયારે આવતું ત્યારે છોકરો એના મસ્તીમાં હતો એટલે રખડી પડ્યો હોય, બીજું કશું નહીં. આ પ્રોબ્લેમ થયો. એટલે પેલા માગા આવતા? માગા તો ઘણા આવતા, પણ છોકરો છે ને ભાઈબંધ દોસ્તા કરીને એસ આરામ કરતો, નોકરી કરે એટલે એસ આરામ કરે એટલે પછી કઈ નથી કરવું. અત્યારે સમાજમાં ને બધી જગ્યાએ ફાંફા પડી ગયા. બોલો, જયારે હતું ત્યારે ના કર્યું. અમે પછતાઈએ, અમે ખુદ પછતાઈએ છીએ ને ભાઈ. લે એવું છે? એવું થયું. યુવાની હતી તો એમ થયું કે નથી કરવું. હે? કોઈ યુવાની હતી તો એમ કે ભાઈ નથી કરવું, હવે નથી કરવું નહીં. એ સારામાં રહ્યો સાહેબ. હા, એ સારામ, બસ. એવું છે? ખાવું પીવું ને ભાઈબંધો કરીને ફરવું. લે, ઘરમાં પૈસા આપે પણ એ સારા ભાઈબંધો દોસ્તાર કરીને ફરે ને, એટલે ભાઈબંધો દોસ્તાર તો ફરવામાં શું કરે, આવું સમાજમાં જોઈન કરવાનું ના કે, સારું ના શીખવાડે. બરાબર છે. સમજાઈ ગયું. એટલે એવી રીતે ક્યાંય એડજસ્ટ ન થયું. હવે કોઈ જો વિધવા હોય તો ચાલે ભાઈ, અને જે બી હોય ચાલે. આપણે તો ઘર કરીને રહે એવું વ્યક્તિ જોઈએ. બસ આપણે કઈ આ નહીં હાલે તોય ચાલે. આપણે ઘરે ભગવાને ઘણું આપ્યું છે ભાઈ. જો મકાન છે પોતાના 2, એટલે ખાઈ પીને સુખી છે. હવે કોઈ આવી જાય તો કોઈ ગરીબ આવી જાય ને જેવું ઘર કરીને રહે એવું પાત્ર જોઈએ છે. બરાબર છે. તો 2 મકાન છે તો 2 તમે વાપરો છો? પૈસો સામેવાળી વ્યક્તિ ના બી આપે ને તો પણ ચાલે સાહેબ. અત્યારે કોણ સામેવાળી? પૈસો નથી લેવો એમ. અત્યારે ક્યાં કોઈ આપે? અત્યારે તો પાત્ર મળવું મુશ્કેલ છે, પૈસા તો શું આપે? હા, એટલે જ કઉ છું ને કે આપણે સામેવાળી વ્યક્તિની પૈસો નથી જોઈતું, પણ પાત્ર મળે એટલે આપણે ઘર કરીને રહે ને એ જ જોઈએ. આપણે અત્યારે તો સામે દેવા પડે અમુક જગ્યાએ. હા, એ તો કશો વાંધો નહીં. જોઈએ કે એવું એમના મા બાપને અગવડ હોય તો આપણે દેવાય પડે સાહેબ. એવું કશું નથી. નહીં, એ વાત નથી કેતો. આ તો તમે કીધું કે પૈસા એક પણ ન આપે તો હાલે. આ તો હું તમને કહું છું કે અત્યારે આમાં દેવા પડે તો થાય છે. હા, દેવાય પડે સાહેબ. અમે દેવા માટે બી અમે ઘણી કોશિશ કરી, પણ કોઈ એજન્ટ બી આગો મળવો જોઈએ ને. બરાબર છે. હા, એવું બી અમે તો તોડ કરી રહ્યા છે, પણ કોઈ પાત્ર મળે તો ને ભાઈ. એ છે. બરાબર છે, સમજાઈ ગયું. એટલે કોઈ એવું પાત્ર મળી જાય કે હું તો કેટલી વખત સાહેબ તમારે ફોન કર્યા છે, મેં નહીં કર્યો નહીં, પણ મારો ફોન એંગેજ જ આવે, કોઈ ઉપાડે નહીં. જી બરાબર છે. એટલા બધા ફોન આવતા હોય છે. મોબાઈલ પર કેટલી વાર તમારા અભિપ્રાય બધું જાણ્યું છે. મેં વારંવાર ફોન કરી થાકી ગયો. જી એમાં શું છે, એટલા બધા ફોન આવતા હોય છે ને કે હા, ખરી વાત છે. મેં સાંભળ્યું બી ખરું પાછું. એવું નહીં સાહેબ, મેં સાંભળ્યું બી ખરું. બરાબર છે. સમજાઈ ગયું. બીજું તમારે કઈ જમીન કેવું કઈ? ના, જમીન બમીન નહીં. હમણાં અમદાવાદમાં જમીન બમીન નહીં. બરાબર છે. સમજાઈ ગયું. પછી તમે શું કામ કરો છો અત્યારે? હું તો અત્યારે સિક્યુરિટીમાં નોકરી કરું સાહેબ. ઘેર બેસી રહું એના કરતા શું કરું, જવું.
બરાબર છે. તમારે કેટલો પગાર છે? મારે 10,000 છે. અચ્છા, 10,000 તમારે. બરાબર છે. અમે 3 જણ ખાના જ છે ભાઈ. હાજી હાજી હાજી, બરાબર છે, સમજી ગયો. કોઈ વાંધો નહીં, આપણે ભાઈનો ઓડિયો મૂકીએ, ભાઈને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર છે. હા, મોબાઈલ નંબર બોલો જે તમારો. મારો મોબાઈલ નંબર 95 હમ 74 હમ 94 હમ 99 હમ 82. બરાબર છે. કોઈ વાંધો નહીં, ભાઈનો મને એક ફોટો મોકલી આપજો. અને અને નહીં, આ નંબર પર ફોટો મોકલું? જી, એક જ નંબર છે મારી પાસે. હા, એટલે ના, બીજો નંબર તમે અંદર મોબાઈલમાં બોલતા હતા ને કે એ નંબર પર કશું નહીં આવે, એટલા માટે ના, એ તો આના કોઈ પર મેસેજ કરાવું ને સાંજે. કોઈ બીજા વ્યક્તિ હોય એનો નંબર હું બોલ્યો હોય, મારો નંબર તો હું બોલતો નથી, કારણ કે મારો નંબર ફોટો ઉપર આપેલો જ હોય છે. હા, એ તો મને ખબર છે. હા, એટલે તમે માનો કે તમારો audio- કઈ એવો નંબર કીધો હતો ને સાહેબ, જી, એ એક જ એટલા નંબર માટે છે. હા હા એક જ નંબર મારો છે. હા, હા. હાજી, એ નંબર ઉપર તમે મોકલી આપો. બરાબર છે. ફોટો એટલે વોટ્સઅપ કરી દઉં ને? જી, વોટ્સએપ કરી દો. હા, કે બાયોડેટા મોકલું આપું? બાયોડેટા હોય તોય સારું, તો એ હું આપણે ગ્રુપમાં મૂકશું. બરાબર હા, છે. તો હા, બાયોડેટા સાથે મોકલી દઈશ. જી જી જી, મોકલી આપજો. એ વોટ્સઅપ કરશે એટલે મળી જશે ને સાહેબ? જી, મળી જશે. હા, એટલે આવે ને, અત્યારે ગયો છે એટલે આવે એટલે હું વોટ્સઅપ કરી દઉં બરાબર છે. આ નંબર પર. હો સાહેબ? હાજી. અને આપણે રાણા સમાજમાંથી છો, તો કોઈ બીજા સમાજ હોય તો હાલે તમારે? અરે બધું ચાલે સાહેબ, આપણે તો શું છે, ઘર કરીને રહ્યા ભાઈ. બરાબર છે. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ પર આવશે, અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર? હા, બરાબર. હું સાંજે આવે ને જી, એટલે હું ફોટો આપણે તો બાયોડેટા મોકલી દઉં. બરાબર? બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં, ભાઈનો ફોટો મોકલી આપજો. હાજી. આ ફોટો એ મોકલું અથવા બાયોડેટા હોય તો બાયોડેટા એ મોકલું? જી જી, તમારી પાસે અવેલેબલ હોય મોકલી આપજો. બરાબર છે. હે? તમારી પાસે જે હાજર હોય મોકલી આપજો, કાંઈ વાંધો નહીં. હા, અચ્છા અચ્છા. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.